જો આ ગુમડું છે, આ ગચ્ચું છે, એના ઉપર ગોળની બાધા રાખો એટલે આ ગુમડું બેસી જાય એટલે તમને બીજું વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જમીન પછી વિડીયો ચાલુ કર્યો છે અને ઘડિયાળમાં વાગ્યા છે 1:30. આજે આપણે પાટણની અંદર જે એવું એક મંદિર છે કે જે કને તમને ગમે એટલા ગુમડા થયા હોય પણ તમે જગ્યાએ તમે ગોળની બાધા રાખો ગોળ માનવાની તે તમારું ગુમડું તરત મટી જાય અને બીજી વાર ગુમડા થતાય નહીં. એવું મંદિર છે, તમે હજી સુધી જોયું નહીં એ મંદિર. અને આપણે એ મંદિરે આજે જવાનું છે. આજ એ મંદિર હું તમને બતાવીશ, બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો ગાઈઝ આપણે જે મંદિર છે જે ગુમડા થાય એ જગ્યાએ બાધા રાખે છે અને દરેકને ગુમડું તો થતું જ હોય છે અને અમુકને ગુમડું થાય તો મટતું નહીં હોતું. અને એ ગુમડું મટાડવા માટે એક અને મંદિર છે, એ મંદિરની બહાર છે. જો ગુમડા હું તમને બતાવું અને ગુમડા ઉપર તમે બાધા રાખો ગોળ માનવાની તો ગુમડું મટી જાય છે. જુઓ જો આ બધા ગુમડા છે અને બધા ગોળ પણ ચોંટાડેલો છે. જો હું તમને ગોળે બતાવું, જો આ ગુમડું છે, ગચ્ચું છે, એના ઉપર ગોળની બાધા રાખો એટલે આ ગુમડું બેસી જાય એટલે તમને બીજી વાર ગુમડું થાય નહીં. જો આખા બાર બધી પથ્થર ઉપર બધા ગુમડે છે. આ મંદિરને ગુમડા મસ્જિદ કહે છે. જો ગુમડા મસ્જિદ છે. આ રહી ઠેક સુધી આખા દિવાલ ઉપર બધે રીતે ગચ્ચા જ છે. જો કને ગોળ ચોંટાડેલો છે. જે એમને બાધા રાખી હોય ને એમને ગોળ ચોંટાડ્યો હોય, જે ગુમડા મટી ગયા હોય ને એ લોકો બાધા પૂરી કરી દે ગોળ ચોંટાડી. તો મિત્રો તમને આ તમારી આજુબાજુ કોઈને પણ આવા ગુમડા થતા હોય અને ગુમડા ના મટે તો એ કને બાધા રાખજો ગોળની, અને મટી જાય તો ગોળ આવીને ચડાવી દેવો. જોઈ લો આવી છે મસ્જિદ, જે ગુમડા મસ્જિદ કહે છે. જો આખા મસ્જિદને ઠેક સુધી ગુમડા જ છે. અને તો આ ગુમડા મસ્જિદ જેને ગુમડું થતું હોય તો એક આવીને બાધા મોની જવી અને ગોળ ચડાવી જવો એટલે ગુમડા તમને બધી જિંદગીમાં કોઈ દિવસ ગુમડું થશે નહીં. આ એ ગુમડા મસ્જિદ છે. અમે ઘરે જમવા બેઠા છીએ, પાર્લરથી આવીને હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છીએ અને ફેમિલી જમી લીધું છે. જો બાજુ મકાઈનો રોટલા આજે બનાવ્યા છે. એમીન મકાઈનો રોટલો ખાય છે. મકાઈનો રોટલો આપણે પહેલી વાર ખાધો છે પણ બન્યો છે સારો. જો બિસ્કિટ જેવો લાગે મકાઈનો રોટલો. જો બધા જમવા બેઠા છે. જો આપણે જમવા બેસી ગયા છીએ. જો અને રોટલી વઘારી છે. જો તો ગાઈઝ આપણે જમીન નીચે આવી ગયા છે અને ઘડિયાળમાં વાગ્યા છે 8:30 અને આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.